હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો મિત્રો? તો અમારો કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો કે નહીં તે અમને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો મિત્રો। અને જો મારે વંશુભાઈ રમે છે, જો આ માહિરભાઈને રમાડે છે। જો એ નિશાળે પણ નથી જતો માહિરભાઈ, હમણાંથી શરદી થઈ ગઈ છે બહુ। હા જો એકલે નથી જતો મિત્રો। મેં મારા વંશુને હુવડાવી દીધો છે અને હું રસોઈ બનાવતી હતી। અમારા રવિનો ફોન આવ્યો કે મહેમાન આવે છે, તું રસોઈ વધારે બનાવજે। તો કોણ મહેમાન આવે મને ખબર નથી, તો આવે પછી ખબર પડે। તો મિત્રો તમારે જાણવું હોય તો ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી મિત્રો। તો જો હવે અત્યારે આવી ગયા છે અમારે મહેમાન। કોણ આવવાનું હતું એ આવી ગયા છે, અમારા નણંદ આવવાના હતા, તો અત્યારે જમવા બેઠા છે। જો આ એનો કાનો છે, જો બધાય જમી લીધું છે અને મારે જમવાનું બાકી છે હજી। તો મિત્રો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા મિત્રો। અત્યારે જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ, કામ બામ કરી નાખ્યું છે અને અત્યારે મારા નણંદ હવે ગયા છે મારા બા પાસે। તો ઘડીક ત્યાં બેઠે અને ત્યાં પછી થોડીક વાર રહીને પછી આવશે, પછી ચા પાણી પીએ અને ઘડીક બેસું ને વાતું કરશું મિત્રો। તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી। તો મિત્રો હવે ચા પાણી પી લીધા છે ને અમારે મહેમાન વહી ગયા છે અને રવિ નેસવડ મૂકવા ગયા છે એને ગાડી લઈને। તો હવે જો અમારા વંશુભાઈ જાગી ગયા હતા, તો એને કરી દીધા તૈયાર। જો મિત્રો વંશુભાઈ ગીત ગાય છે અને હવે મારા ધ્રુવી અને માહિરભાઈ બે ઓલા ઘરે ગયેલા છે રમવા। તો આગળ રમીને આવે પછી તેના પપ્પા આવે એટલે ખબર પડે અમારે ગામમાં જવાનું હતું, થોડીક વસ્તુ લેવાની હતી। તો મિત્રો ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા મિત્રો। તો જો હવે અમારે રવિ જે આયલ આવે છે અને ગામમાં જવાનું હતું, તો પછી કઈ ટાઈમ રહો નહીં એટલે ગામમાં આજે ન ગયા। અને હવે જો હું મેથીની ભાજી કૂટી રાખી છે, સવારે બનાવવાના છે થેપલા। તો રવિ મને કહે છે કે આજે ગામમાં ન ગયા તો કાંઈ નહીં, કાલે છે રવિવાર, તો રવિવાર છે એટલે હું તને કંઈક લઈ જઈશ કે। તો મેં એમ કીધું ક્યાં લઈ જશો? તો એ કે કાલ ખબર પડે। તો મેં કીધું વાંધો નહીં। તો મિત્રો જાણવા માટે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મિત્રો। કે તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો કે નહીં મિત્રો, અમને જરૂર ને જરૂર કહેજો મિત્રો। તો કન્ટિન્યુ કાલે આપણે મળશું નવા બ્લોગમાં। બાય બાય।